હજીરામાં પોલીસ પર થયેલા હુમલાનો વિડીયો સામે આવ્યો। એમએનએસના કામદારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। પથ્થરમારા બાદ હજીરામાં તંગ બન્યો હતો માહોલ। ત્યારે એમએનએસ અને એલએનટીના કામદારોએ હડતાલ કરી હતી। હાલ બંને કંપનીઓમાં રાબેતા મુજબ કામગીરી ચાલુ છે, પરંતુ જે પોલીસ કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તે ઘટનાનો વિડીયો સામે આવ્યો। એમએનએસના કામદારોએ જ્યારે પોલીસની વાન પહોંચી હતી, જ્યારે વિરોધ ઉગ્ર બન્યો ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો। કેટલાક કામદારો પોલીસની ગાડી પર પથ્થરમારો કરતા જોવા મળ્યા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મટ પાસેથી। રાકેશ, પોલીસ કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। એમએનએસ અને એલએનટીની જે કામદારોની હડતાલ હતી, જે હિંસક બની હતી, તે સંદર્ભે વધુ એક વિડીયો સામે આવ્યો। બિલકુલ 2 દિવસ પહેલા જે પ્રમાણે હજીરા ખાતે આવેલી એમએનએસ કંપનીમાં વેતન વધારાની માંગ સાથે કામદારો હડતાલ પર ઉતર્યા હતા અને મામલો થાળે પાડવા માટે પહોંચેલી પોલીસ ઉપર જે પ્રમાણેનો હુમલો કરવામાં આવ્યો હતો, તે હુમલાના વધુ એક વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે। વાયરલ વિડીયોની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે પોલીસ ત્યાં સ્થળ ઉપર પહોંચે છે અને ત્યારબાદ પોલીસ પીસીઆર વાન સહિતના સ્ટાફ ઉપર પથ્થરમારો કરવામાં આવે છે। પથ્થરમારો એટલી હદે કરવામાં આવ્યો હતો કે પોલીસ ના વાહનોના પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। ત્યારે આ વાયરલ વિડીયોના આધારે પોલીસે હાલ તપાસ પણ હાથ ધરી છે। મહત્વની છે કે 4000 ટોળા સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને હમણાં સુધી 40 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે કંપનીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ અને વાયરલ થયેલા વિડીયોના આધારે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે જે છે તે ધરપકડનો દોર છે તે પોલીસ તરફથી હાલ હજી પણ યથાવત છે। હજી આરોપીઓની ધરપકડ થાય તો નવાઈ નહીં। જી ધન્યવાદ જાણકારી બદલ।